આજે કઈ જગ્યા શું વિરોધ કરી રહ્યા? આજે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના ગેટ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધનો કાર્યક્રમ હતો। આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી માટે જગ્યા ભાડે આપવામાં આવેલી હતી। આ શિક્ષણની જગ્યા છે, ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવાના બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર આ જગ્યા નવરાત્રી માટે ભાડે આપવામાં આવી હતી, જેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્થ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોદાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જમીન બચાવવા માટે આવ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓની માંગણી હતી કે અમારા કુલપતિ, અમારા યુનિવર્સિટીના શાસકો બિલ્ડરો સાથે મળીને યુનિવર્સિટીની જમીન આપણા આસ્થા પ્રતીક ગરબાના નામે, નવરાત્રીના નામે એમને ભાડે આપવા માંગે છે અને એ ભાડે આપી પછી એ કાયમ માટે એ જમીન ઉપર કબજો કરી દેવાના ષડયંત્ર સાથે તેઓ આગળ વધ્યા હતા। અને કોંગ્રેસ જ્યારે મેદાનમાં આવી એના 24 કલાકની અંદર તેઓએ આ બંધ કરી દેવું પડ્યું અને ઠરાવ રદ કરવો પડ્યો, કારણ કે સરકારી જમીન એ લોકોની છે, વિદ્યાર્થીઓની છે, ગરીબ ખેડૂતોની છે અને શહેરની આમ જનતાની છે। એ ખેડૂત અને એ વિદ્યાર્થીની આ જમીન જો સરકારના બેઠેલા શાસકો અને આ બિલ્ડરો સાથે મળીને જો એના નામે કરી દેવામાં આવશે તો સુરત શહેર કોંગ્રેસ સુરતની જનતા સાથે એમનો ઘેરાવ કરશે અને ખૂબ મોટું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પણ એમની કોઈ પણ ષડયંત્ર પાસ થવા દેવામાં નહીં આવે। એની સાથે અમે મેદાને ઉતર્યા છે। લડેંગે!